ફળ મળ્યા છે સેવા ખરેખર છે ધન્ય સેવા. મોગલમાના ધામમાં પૂજ્ય બાપુના આપણા સૌ ઉપર આશીર્વાદ અને વ્યક્તિગત પણ ખૂબ જ એમનો સ્નેહ અને પ્રેમ હંમેશા મળતો રહ્યો છે. અને આજે જ્યારે હજારો લાખો શ્રદ્ધાળુઓ પોતાના મનની મનોકામના લઈ કરીને માના દરબારમાં જ્યારે આવતા હોય છે અને પૂજ્ય બાપુના આપણને બધાને આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. એક અંતરનો પોતાનો ભાવ અહીંયા આપણને બધાને લાગે. હું ખૂબ જ બાપુનો ધન્યવાદ કરું છું કે જ્યારે પણ આવીએ ત્યારે ખૂબ આનંદની ઘડી હોય. આપણા મનની બધી જ મનોકામનાઓ માં મોગલના ધામમાં આપણે પહોંચીએ એટલે પૂરી થાય છે. આજે દિન પ્રતિદિન હજારો લાખો લોકો આજે દર્શનાર્થે પોતાના મનની મનોકામના લઈને અહીંયા આવે છે. ખરેખર આપણા સૌ માટે ધન્યવાદ છે બાપુના આશીર્વાદ. અને આપણે એમને હવે તો વ્યક્તિગત મળવાનું ન થાય તો સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આપણે જોતા હોઈએ. અને આ જગ્યા એવી છે કે બાપુ ક્યારે પણ એક પણ રૂપિયો સ્વીકારતા નથી. આપણે આપીએ છીએ તો સામે સવાયું કરીને આપે છે કે એક વખત નહીં અનેક વખત. કોઈ 11 રૂપિયા લઈને આવે ને કોઈ 11 લાખ લઈને આવે, એમાં બાપુ સવાયું કરીને એક ઘરની કોઈ પણ દીકરી હોય, એક કોઈ પણ બેન હોય, એમને પાછું પરત કરવાનું. એટલે ખરેખર આપણા સૌ માટે આ પણ એક ધન્યવાદ છે. બાપુ ત્રીજી વખત મને અમારી પાર્ટીએ નરેન્દ્ર મોદી સાહેબે વિશ્વાસ મૂકીને કેટલી સેવા કરવાનો અવસર આપ્યો છે. મા મોગલના દર્શનાર્થે આજે આવવાનું થયું છે. તમારા આશીર્વાદ પણ પડ્યા. હું ખૂબ ખૂબ આપનો વળી રહીશ. આપ સૌનો આભાર.